જીએસટી રિટર્ન અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા તથા એકાઉન્ટન્ટ સર્વિસ આપવા માટે જામનગરમાં અમિત એકાઉન્ટ સર્વિસનું નામ ખૂબ જ મોટું છે। અમિત એકાઉન્ટ સર્વિસની ઓફિસ લીમડા લાઇનમાં અનુરાગ એવન્યુમાં ઓફિસ નંબર 501માં કાર્યરત છે। અમિત એકાઉન્ટ સર્વિસની સ્થાપના 1978માં હરસુખભાઈ અનડકટે કરેલ હતી। હરસુખભાઈનો સ્વર્ગવાસ થતાં તેમના પુત્ર અમિત અનડકટે આ અમિત એકાઉન્ટ સર્વિસની જવાબદારી નિભાવી છે। આજે આ પેઢીને 48 વર્ષ જેવો સમય થયો છે, છતાં આ પેઢીએ ગ્રાહકોને જીએસટી તથા ઇન્કમ ટેક્સ રિટર્ન અને એકાઉન્ટ સર્વિસ આપવામાં ઉત્તરોત્તર વધારો કર્યો છે। વર્ષો પહેલાં કોમ્પ્યુટરનો યુગ અને ટેકનોલોજીનો યુગ ન હતો, ત્યારે આ પેઢી વેપારીઓના ચોપડામાં નામા કરીને હિસાબ કિતાબ કરતા હતા। ત્યારબાદ વર્ષના અંતે ઇન્કમ ટેક્સ કચેરીમાં જઈને હિસાબ કિતાબના પેપરો અને બેંકમાં ભરેલ ચલણ જમા કરાવતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે। અમિત એકાઉન્ટ સર્વિસ દ્વારા ગ્રાહકોને તમામ સર્વિસ ઓનલાઈનના માધ્યમથી આપવામાં આવે છે। જીએસટી અને ઇન્કમ ટેક્સ ભરતા તમામ લોકો માટે એકાઉન્ટ વિભાગ ખૂબ જ જરૂરી છે। આ બાબતની વધુ જાણકારી માટે જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ અમિત એકાઉન્ટ સર્વિસના ઓનર અમિતભાઈ અનડકટની ગઈકાલે ગુરુવારે સાંજે રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન અમિતભાઈ અનડકટે જણાવ્યું હતું કે અમો જીએસટી રિટર્ન, ઇન્કમ ટેક્સ રિટર્ન, એકાઉન્ટ તેમજ ઓડિટની સર્વિસ આપીએ છીએ। અમો છેલ્લા 48 વર્ષથી ઉદ્યોગપતિ, વેપારી અને પ્રાઇવેટ તથા ગવર્મેન્ટ નોકરી કરતા તમામને એકાઉન્ટની સર્વિસ આપીએ છીએ। 1200થી વધુ પાર્ટીઓને અમો એકાઉન્ટ લગત તમામ પ્રકારની સર્વિસ આપીએ છીએ। અમારી પાસે 10થી વધુનો એકાઉન્ટ નિષ્ણાંતનો સ્ટાફ છે। વધુમાં અમિતભાઈ અનડકટે જણાવ્યું હતું કે જીએસટી, ઇન્કમ ટેક્સ, એકાઉન્ટ, ઓડિટ સહિતની સર્વિસમાં અમારે ત્યાં વન સ્ટોપ સોલ્યુશન છે, જેને કારણે અમો 1200થી વધુ ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ સર્વિસ આપવામાં સફળ થયા છે। વધુમાં અમિતભાઈ અનડકટે જણાવ્યું હતું કે અમો નવા પાન કાર્ડ તથા નવા જીએસટી નંબર કાઢી આપવાની પણ સર્વિસ આપીએ છીએ। અમિતભાઈ અનડકટે જણાવ્યું હતું કે 2025-26 વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તૈયારીમાં અમારો સ્ટાફ હાલમાં કાર્યરત છે। 31 જુલાઈ 2026 સુધીમાં ગવર્મેન્ટમાં તથા પ્રાઇવેટમાં નોકરી કરતા પગારદાર કરદાતાઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું છે। આ ઉપરાંત 2 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ 31 ઓગસ્ટ સુધીમાં પોતાની પેઢીનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું થાય છે। તેમજ 2 કરોડથી વધુનું ટર્નઓવર કરતા વેપારી તથા ઉદ્યોગપતિઓ ઓડિટેડની વ્યાખ્યામાં આવે છે, એટલે તેમણે પોતાની પેઢીનું ઓડિટ કરાવવું જરૂરી હોય છે। તેઓ ઓડિટ કરાવ્યા બાદ જ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે, માટે તેઓએ તારીખ 31 ઓક્ટોબર સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું રહેશે। આ ઉપરાંત અમિતભાઈ અનડકટે જણાવ્યું હતું કે વેપારીઓએ 2 નંબરના વેપાર કરવાથી બચવું જોઈએ, કારણ કે તે 1 નંબર એટલે કે જીએસટી નંબર લઈને બિલમાં વેપાર કરવામાં આવે તો પોતે પોતાનું તથા પોતાના પરિવારનું ભવિષ્ય ખૂબ જ ઉજળું બને છે। તેમજ બેંકની લોન પણ 1 નંબરના ટર્નઓવર એટલે કે જીએસટી ભરેલના આંકડા ઉપરથી સરળતાથી મળવાપાત્ર છે। જયેશભાઈ રૂપારેલિયાએ ઇન્કમ ટેક્સ અને જીએસટી રિટર્ન અંગે એકાઉન્ટન્ટ અમિતભાઈ અનડકટને ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્યારે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે। આજે અમે લોકો અમિત એકાઉન્ટ સર્વિસ ખાતે આવ્યા છે અને ખાસ કરીને એકાઉન્ટ લખવામાં જે ભૂતકાળની વાત કરીએ તો નામું લખતા, તો એ ટાઈપનો અહીંયા આજની તારીખે ટેકનોલોજીના સ્વરૂપમાં કામકાજ થાય છે। અને ખાસ કરીને જે એના ઓનર છે એવા ભૂતકાળની વાત કરીએ તો આ એના અમિતભાઈ અનડકટના પિતાશ્રી હરસુખભાઈ અનડકટે આ પેઢી શરૂ કરી હતી ને 1978માં આની સ્થાપના થઈ હતી। આજે લગભગ 50 વર્ષ થવા આવ્યા છે, પણ દિવસે દિવસે આ પેઢીએ, આ કંપનીએ એટલી બધી પ્રગતિ કરી છે। ખાસ કરીને અમિતભાઈ અનડકટના નેતૃત્વ હેઠળ લગભગ 9થી વધારે લોકો અહીંયા એકાઉન્ટની સર્વિસ આપે છે। અને ખાસ કરીને જીએસટી હોય, એકાઉન્ટની વાત આવતી હોય, ઓડિટની વાત આવતી હોય, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલની વાત આવતી હોય, જીએસટી રિટર્નની વાત આવતી હોય, લગભગ જે કહેવાય ને વન સ્ટોપ સોલ્યુશન એ ટાઈપની દરેક વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે અને એટલો બધો વિશ્વાસ જીતા છે। લગભગ અત્યારની વાત કરીએ તો 1200થી વધારે પેઢીઓ અહીંયા એકાઉન્ટ કરાવે છે, એનું જીએસટી રિટર્ન ફાઇલ થાય છે અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થાય છે, ઓડિટ થાય છે। આ બધી વ્યવસ્થા અમિતભાઈ અનડકટના નેતૃત્વ હેઠળ થાય છે અને એટલી બધી એને ગામમાં પણ એટલો બધો સ્વભાવથી માંડી એનો જે વ્યવહાર છે, એની સર્વિસ છે, એટલે એમાં કોઈ અસંતોષ ન રહે એનો એવો બેસ્ટ પ્રયત્ન હોય છે। ને ખાસ કરીને અત્યારે આમ તો વાર્ષિક જે હોય વર્ષ એ પૂરું થઈ ગયું છે। 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધીની આ એક વર્ષની વાત હોય, પણ સરકારે એમાં પણ 2, 3, 4 મહિનાનો વધારે ગાળો આપી લોકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેનો સમય આપ્યો છે। અને અત્યારે નજીકની તારીખ વાત કરીએ, જે લોકોને સેલેરી હોય અને ગવર્મેન્ટની નોકરિયાત
થતું હોય એવા લોકો માટે 31 જુલાઈની છેલ્લી ડેટ આપી છે. એટલે એની અત્યારે એની તડામાર તૈયારી ચાલુ છે. ઇન્કમ ટેક્સ એના ક્લાયન્ટ પણ અમિત અનરકટ પાસે જાજા છે. તો આપણી સાથે અમિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ તમે અહીંયા જે આપણી પેઢી છે એની અંદર લગભગ કઈ કઈ મુખ્ય સર્વિસ આપો છો અને કઈ ટાઈપની અહીંયા વ્યવસ્થા ઊભી કરી છે અને કઈ રીતે તમે લોકોને આ બાબતમાં ઇન્કમ ટેક્સ રિટર્નમાં સંતોષકારક વાત કરો. આપણે અત્યારે બધાને સેલેરી રિટર્ન હોય, ઓડિટેબલ હોય, બધાનું કામ અહીંયા થાય છે. વેપારીને કોઈ ચિંતા કરવાની હોતી નથી, એને ખાલી ડિટેલ આપવાની હોય છે. બધું કામ અમે અહીંથી કરી દઈએ છીએ. અને આ ઉપરાંત એને કોઈ પણ કામ હોય એ અહીં બેઠા, એને ક્યાંય ધક્કો નથી ખાવાનો, ડિપાર્ટમેન્ટમાં ક્યાંય જવાનું નથી, બધું અહીં બેઠા થઈ જાય છે. એટલા માટે અમારી પાસે 1200 જેટલા ક્લાયન્ટ છે. આજકાલના નથી, 30 વર્ષ કોઈક 40 વર્ષથી અમારી સાથે જોડાયેલ છે. અને એમાં જામનગરના મોટા મોટા બધાય, રાજલક્ષ્મી બેકરી છે, એવા બધા મોટા મોટા ક્લાયન્ટ અમારી પાસે અહીં છે અને વર્ષોથી છે. કઈ એવી વિશેષ પ્રકારની સર્વિસ આપો? ધારો કે તમે વર્ષો તમે કહો કે એમ જ્યારે ટેકનોલોજી નહોતી, જ્યારે ઓનલાઈન એકાઉન્ટ રિટર્ન ભરવાની વાત નહોતી, એ સમયથી તમે આ કરતા હો, તો અત્યારે ડિફરન્સ શું લાગે? પહેલાં તો હાથેથી હતું, મેન્યુઅલ બધું સબમિટ કરવાનું હતું. હવે બધું ઓનલાઈન સબમિશન આવી ગયું. ઓનલાઈન જ બધું અહીંથી અમે પ્રોવાઈડ કરીએ છીએ. કોઈ પણ જાતની તકલીફ ન પડે. બેંકમાં હોય કે ઇન્કમ ટેક્સમાં હોય, બધું અહીંથી સબમિશન થાય છે. ઓટીપી દ્વારા થઈ ગયું. પહેલાં તો મેન્યુઅલ સબમિશન હતું કે બધું ત્યાં જઈને શું કરવાનું હતું. હવે બધું અહીંયા ઓનલાઈન થઈ ગયું. એટલે વેપારીની સરળતા થઈ ગઈ. આ ઉપરાંત વેપારીને કોઈ જાતની હવે રેકોર્ડ રાખવાના નથી રહેતા કે અહીંયા જેનું સબમિશન આવી ગયું. 7 વર્ષ સુધી પહેલાં કાયદો હતો કે 7 વર્ષ સુધીના સાહિત્ય રાખવાના, હજી એ રાખવાના, પણ ન હોય તો આપણી પાસે રેકોર્ડ અવેલેબલ હોય. એને કોઈ જાતની ચિંતા કરવાની હોતી નથી. એમાં ખાસ કરીને ધારો કે નોકરિયાત માણસની વાત કરીએ, જે લોકો સેલેરી બેઝ ધરાવે છે, વેપારી છે, એ લોકોએ શું બેઝિક રિટર્ન ફાઇલ કરવા ટાઈમે શું ધ્યાન રાખવું જોઈએ? અત્યારે કોઈ પણ સેલેરીવાળો હોય કે નોર્મલ રિટર્ન બિઝનેસમેનનું ભરાતું હોય કે અધર્સ રિટર્ન ભરાતા હોય, ગવર્મેન્ટે એક સાઇટ બનાવી છે 26 AS કે એમાં એનું બધું રેકોર્ડ આવી જાય. એને ક્યાંય TDS કપાણો હોય, TDS ન કપાણો હોય, એમાં બધું મળી જાય છે ઓનલાઈન. આ ઉપરાંત AIS જનરેટ કરવાનું, એમાં બધું આવી જાય. બેંક વ્યાજ કેટલું છે એ ઓનલાઈન એને ખબર પડી જશે. અને અમે પણ જ્યારે રિટર્ન ભરીએ છીએ ત્યારે આ પહેલાં ચેક કરીએ છીએ, ત્યારબાદ જ રિટર્ન ફાઇલ કરીએ છીએ. જો AIS તમે ન ચેક કર્યું હોય અને આ ઉપરાંત તમે રિટર્ન એમનેમ ફાઇલ કરી દો તો ભવિષ્યમાં નોટિસ આવવાના સંભવિત છે. એટલા માટે AIS જનરેટ કરી એનું બધું ઓનલાઈન અમે ચેક કરી લઈ, પછી જ એનું રિટર્ન ફાઇલ થાય છે. એટલે વેપારી માટે સારું છે, અમારા માટે કે નોટિસ ના આવે ક્લાયન્ટને, એ જ અમારો મેઇન પર્પઝ હોય કે એને ડિપાર્ટમેન્ટ લેવલે કોઈ તકલીફ ના આવે. ખાસ કરીને વેપારીઓ છે જે અત્યારે નજીકની રિટર્ન ઇન્કમ રિટર્ન ભરવાની જે વાત છે એ નજીકની તારીખ કઈ છે? અત્યારે સેલેરીવાળા માટે, સેલેરી પેન્શનરો માટે 31/7, પછી રેગ્યુલર આપણે છે બિઝનેસમેન નાના છે જે 1 કરોડથી નીચેના છે એને 31/8 છે. અને 1 કરોડથી ઉપરના છે, 2 કરોડ ઉપરની આસપાસનું છે જેનું ટર્નઓવર, એ ઓડિટેબલ કહેવાય. ઓડિટેબલવાળા માટે 31/10 ગવર્મેન્ટે નક્કી કરી છે. એ દરમિયાનમાં એને રિટર્ન ભરી દેવાનું. આ દરમિયાનમાં કદાચ કોઈ ન પહોંચી શકે તો 1000 રૂપિયા લેટ ફી છે. લેટ ફીથી તમે 31 માર્ચ સુધી રિટર્ન ફાઇલ કરી શકો. લિમિટથી ઉપર હોય, 5 લાખની લિમિટ છે, 5 લાખથી લિમિટથી ઉપર હોય તો 5000 પેનલ્ટી જનરેટ છે, તો 5000 પે કરવાની રહેશે આપણે. તો GSTમાં અમુક લોકો દર મહિને ભરે છે, અમુક લોકો 3 મહિને ભરે છે, એમાં ડિફરન્સ શું છે? અને ખાસ કરીને વેપારીઓ માટે કયું એને સગવડતા ભર્યું કહેવાય? 5 કરોડથી ઉપરનું ટર્નઓવર હશે તમારું તો મંથલી રિટર્ન તમે ઓટોમેટિક આવી જશે. 5 કરોડથી અંદર છે તો એને ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાના છે. દર મહિને એનું રિટર્ન ફાઇલ કરવાનું ગણતરી કરીને, પણ એન્યુઅલ 3 મહિને એનું રિટર્ન ભરવાનું આવશે. એક રેગ્યુલર GST આવે છે અને કમ્પોઝિશન GST આવે, એમાં શું ડિફરન્સ શું છે? 1.5 કરોડ સુધીનું તમારું ટર્નઓવર હોય, ખરીદ વેચાણ થતું હોય, જે નાના વેપારી છે જેને બિલ નથી પાડવા કે ભાઈ બિલ ફાડી શકતા નથી, કોઈ ગ્રાહક લેતા નથી, તો એના માટે ગવર્મેન્ટે એક નવો આપ્યું છે લમસમ અને એન્યુઅલ એટલે કમ્પોઝિશન સ્કીમ કહેવાય. એમાં 1.5 કરોડની લિમિટ છે. 1.5 કરોડ સુધી તમે 1% ભરી દો તો તમને GST રેગ્યુલરમાં તમારે નહીં જવાનું 1.5 કરોડ સુધીમાં. એના ફાયદા એ છે કે તમને કોઈ જાતનું બિલ ન ફાળો તો પણ ચાલે. ખ્યાલ કેમ આવે કે વેપાર ઉપરથી? વેપાર ઉપરથી એનું ખરીદીનું જે છે પોર્ટલ, ખરીદીને પોર્ટલ ઉપર એને ખબર પડી જાય તમને કે ભાઈ ઓન પેપર આટલી ખરીદી છે તો એનું 1.5 કરોડની અંદર થાય છે
તો આપણે એમાં એ સ્કીમનો લાભ લઈ શકીએ. જો ન હોય તો તમારે રેગ્યુલરમાં જવાનું. રેગ્યુલરમાં જશો તો તમે ગમે તે ખરીદી કરશો એની ટેક્સ ક્રેડિટ મળશે. કમ્પોઝિશનમાં કોઈ પણ જાતની ટેક્સ ક્રેડિટ માન્ય જ નથી. તમે ગમે તે મોબાઈલ લ્યો, ટીવી લ્યો, પરચેસ કરો, એની કોઈ ક્રેડિટ તમને માન્ય નહીં રહે. જ્યારે રેગ્યુલર જીએસટીમાં તમે મોબાઈલ લીધો તો 9% લેખે મળશે એની ક્રેડિટ, ટીવી લીધું તો ટીવીની ક્રેડિટ મળશે, પણ બિઝનેસ પૂરતી. અને ખાસ કરીને રેગ્યુલર જે લમસમ છે એ માત્ર રિટેલ કાઉન્ટરને લાગુ પડે છે. રિટેલ કાઉન્ટર માટે જ છે. અમે હોલસેલર વેપારી હોય તો રેગ્યુલરમાં જવું પડે, એને રેગ્યુલરમાં જ જવું પડે, કારણ કે સામેવાળા વ્યક્તિ બાદ જોતું હોય, બાદ જોતું જ હોય સામેવાળા. અધરવાઇઝ તમે કોઈ સર્વિસ આપો છો, સર્વિસ બેઝ છે, એમાં તો કમ્પલસરી તમારે આમ જ જવું પડે, કોઈ પણ જાતની સર્વિસ. અમિત એકાઉન્ટ સર્વિસ છે એમાં વિશેષ કઈ પ્રકારની સર્વિસ આપવી છે? ક્લાયન્ટ તમારે ત્યાં વારંવાર વન્સ મોર આવે છે? એનામાં મેઇન કારણ એ છે કે મારો બાપ દાદા વખતનો આ છે, 50 વર્ષની પેઢી છે, અમે વર્ષોથી એની સાથે જોડાયેલા છે કે ક્લાયન્ટને કોઈથી કંઈ તકલીફ જ ન પડવી જોઈએ. ક્લાયન્ટને ધક્કો ખાવાનો જ હોતો નથી. એ વર્ષમાં એકવાર એ આવતો હશે તો ભલે આવતો હોય મારી ઓફિસે, પણ એને આવવાની જરૂર નથી. અમારે 12 કલાક અમારો માણસ હોય જે લઈ આવે છે, ડિટેલ દઈ આવે છે, કોઈ પણ કંઈ હોય તો એને કોઈ જાતની ધક્કો જ નથી. એટલે વેપારી ધંધો કરે અને અમે એની જવાબદારી બધી સ્વીકારીએ છીએ. કાલ અમારે તમને કહું, લોકોને ક્યારેક ક્યાંક જીએસટી નોટિસ આવે છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવે છે, તો એનું સોલ્યુશન પણ તમે જેને પાછો જવાબ ભરીને કરી દો. અહીંયા જ કરવાનો છે. વન સ્ટોપ સોલ્યુશન છે, એનો મતલબ જ એ છે કે એને ક્યાંય જવાનું જ નથી. ડિપાર્ટમેન્ટમાં કોઈ અધિકારીની સામે એને જવાનું નથી. એને અહીં બેઠા બેઠા થઈ જશે. ભરવાના કોઈ કદાચ પૈસા થશે તો ક્લાયન્ટને કોર્ડિનેટ કરી અમે એનું સોલ્યુશન લઈ આવવાનો અમારો પર્પઝ હોય છે. કારણ કે વર્ષો પહેલાં વેટની વાત હતી, હવે જીએસટી આવી ગયું, તો જીએસટી સમાજ માટે અને વેપારીઓ માટે જીએસટી સારું હતું કે વેટ સારું હતું? જીએસટી સારું છે. શું કામે? વેટમાં તો શું હતું કે ભાઈ અમુક વેપારી માનતા હતા, અમુક વેપારી નહોતા માનતા. અત્યારે જીએસટીમાં એવું થઈ ગયું છે કે તમે જે હોલસેલર પાસે જાઓ છો તો એ પહેલાં તમારો જીએસટી નંબર જ માગશે કે જીએસટી ક્રેડિટ છે, વન ટાઈપ ક્રેડિટ છે અને દેશ માટે સારું છે. લોકો એમ માનતા હતા કે જીએસટી આવ્યું ને એ આપણા માટે બહુ ખરાબ છે. અત્યારે એ જ લોકો એમ કહે છે કે જીએસટી આવ્યું છે ને તો બીજી લપન ચપ્પન નથી રહી, કે કોઈ પણ જાતની હેરાનગતિ નથી. પહેલાં ડિપાર્ટમેન્ટ લેવલે હેરાન કરતા હતા, હવે તમે રેગ્યુલર જીએસટી ફાઇલ કરો છો, રેગ્યુલર ટેક્સ પે કરો છો, કોઈ પણ જાતનું એને ટેન્શન જ નથી. જીએસટી પાસે સામે ક્લાયન્ટ પાસે વસૂલે ને આપણે જીએસટી ભરવાનો છે, આપણે પોતે ઘરમાંથી કંઈ ભરવાનું નથી. એટલે વેપારીને પહેલાં તો મોલમાં જતા હતા ત્યારે એ જીએસટી પે કરતા હતા, પણ અહીં સામાન્ય દુકાનમાં જતા હતા તો એ એમ કહેતા બિલ અમે નહીં લઈ. હવે એ બિલ લેતા થઈ ગયા છે અને વેપારી જાગૃતતા આવી છે. એનાથી બીજો ફાયદો છે કે વેપારી કાલ સવારે કોઈ ખોટી વસ્તુ આપી છે ને તો એ બિલ હશે તો એ ફરિયાદ કરી શકશે, ગ્રાહક સુરક્ષામાં જઈ શકશે. એટલે જીએસટી બહુ ફાયદારૂપ થયું છે. તો જીએસટી આવવાથી આપણો ગ્રોથ દેશનો વધ્યો છે. એ જીએસટી મેન છે અને એમાં ગુજરાતનો ફાળો બહુ મોટો છે જીએસટી કલેક્શન માટે. જામનગર છે એ પણ ઇન્ડસ્ટ્રીયલ અને બ્રાસપાટનો મોટો ઉદ્યોગ ધરાવે છે, એટલે એ પણ અહીંથી લાખ કરોડો રૂપિયામાં રોયલ્ટી જાય છે. જામનગરમાં રિલાયન્સ અને આપણું ઉદ્યોગનગર એની એટલી ટેક્સ ક્રેડિટ આપણને મળે છે અને એટલું જીએસટી કલેક્શન થાય છે તો એ જામનગરનો બહુ મોટો સિંહ ફાળો છે એમાં. ખાસ કરીને હજી પણ લોકોની માનસિકતા તરફ જે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હોય, પ્લાયવુડ સનમાઇકા ટૂંકમાં પ્લાયવુડ કે એવી કોઈ બિઝનેસ, તો હજી આજે કે અમુક જગ્યાએ 2 નંબરનું કામ ચાલે છે, તો એ પણ એ ભૂલ કરે છે. 100% ભૂલ થાય છે. જામનગરનું નહીં પણ સૌરાષ્ટ્રનું માનસ જ એવું છે કે ભાઈ 50% બિલમાં લ્યો, 50% ઓલું લ્યો. 2-5 વર્ષ હાલશે. હવે 2-5 વર્ષમાં કાયદો જ એવો બની જશે કે 1 રૂપિયાનું કોઈ ખોટું કરી શકશે નહીં. આ બિલિંગ કોમ્પાઉન્ડ થાય છે અત્યારે જીએસટીના, એ બધું 5 વર્ષ હવે 2-4 વર્ષમાં જ છે. આખું એવું પ્રોવિઝન આવવાનું જ છે કે ભવિષ્યમાં તમે કાંઈ ખોટું કરી શકો નહીં અને તમે બિલિંગ વગર કાંઈ લઈ નહીં શકો. ખાસ કરીને બીજી પેઢી માટે તમને કોઈ 1 નંબરના આપણી પૈસા હોય તો બીજી પેઢી માટે કામની વસ્તુ છે, બાકી એ નગર ગોટે ચડી જશે. અને અત્યારે તો 2 લાખની લિમિટ થઈ ગઈ છે. કેશ પેમેન્ટ 2 લાખ સુધીનું જ છે. 2 લાખથી ઉપરનું તમે કોઈ કેશ પેમેન્ટ કરી જ નથી શકતા. તો આના માટે ભવિષ્યમાં હવે આવવાનું જ છે કે વ્હાઇટનું પેમેન્ટ જ આવે. આજે અમદાવાદ, બોમ્બે છે, બરોડા છે, સુરત છે, ત્યાં 100% બિલ્ડરો દસ્તાવેજ કરવા માંડ્યા છે
અત્યારે અહીંયા અંડર દસ્તાવેજ કરે છે એ ભવિષ્યમાં 100% દસ્તાવેજની સ્કીમ અહીંયા આવી જશે. ખાસ કરીને જીએસટીની જે સ્લેબ છે એ 3% લઈને 18% સુધીનો સ્લેબ છે. તો એ બિઝનેસના ધંધા ઉપર આખી વાત હશે. સોનામાં 3% છે, એનાથી પછી અપગ્રેડ થાય છે. હા, જો સોના ઉપર 3% છે. હમણાં ગવર્મેન્ટે બધો ફાયદો એવો કરી દીધો. પહેલાં કેક પેસ્ટ્રી ઉપર હતો 18% હતું, બરાબર. હવે બધી કોઈ પણ ખાણીપીણીની ચીજ 5%માં કરી નાખી. એ ગવર્મેન્ટે બહુ રિલીફ કરી દીધું આપણને, બરાબર. કોઈ પણ ખાણીપીણી હોય, પેકિંગમાં વેચો, લૂઝ વેચો, 5%. એ ફાયદો થયો. હવે મેન રહ્યું 18% જ રહ્યું છે. એ ક્યુ પ્લાયવુડ છે, અમુક ઓટો સ્પેર પાર્ટ છે, બધા 18%માં ગયા છે. એટલે એ બહુ મોટો છે અને હજી એમાં રિલેક્સેશન કરશે ડિપાર્ટમેન્ટ અમારું. ખાસ કરીને જીએસટી ભરવાની વાત આવતી અથવા તો અમુક લોકો આજે કે એ બાબતમાં અસ્તવ્યસ્ત હોય છે. જીએસટી રેગ્યુલર નથી ભરતા અને એનું ક્યારેક એકાઉન્ટ પણ બંધ થઈ જાય છે, ક્લોઝ થઈ જાય છે. તો એના માટે એ લોકોએ શું કરવું જોઈએ? ખાસ કરીને જે વેપારી છે એ બાબતે ધ્યાન નથી દેતા. એમાં ક્લાયન્ટ ઉપર છે, ક્લાયન્ટનો ધંધો છે. અમુક ક્લાયન્ટ એવા છે કે એ બિઝનેસમાં જેટલા રહીચા પૈસા હોય છે ને, જીએસટી ઇરેગ્યુલર ફાઇલ થતું હોય છે. એનું પેનલ્ટી છે, પર ડે 50 રૂપિયા 100 રૂપિયા પેનલ્ટી છે. એ પે કરે છે પણ છતાં ઇરેગ્યુલર જ રહે છે. આના માટે વેપારીએ વ્યવસ્થિત એકાઉન્ટન્ટ, જીએસટી એના સલાહકાર છે, એની સલાહ લઈ રેગ્યુલર પે કરશે, પેનલ્ટી નહીં ભોગવવી પડે. બીજું, ડિપાર્ટમેન્ટમાં એસેસમેન્ટ જ્યારે થશે ત્યારે એની નોટિસ કાઢવાનો પણ સંભવ રહે છે કે ઇરેગ્યુલર છે, તેમાં કંઈક તો ખોટું હશે. એના માટે ખાસ કરીને બધા વેપારીઓને વિનંતી કે રેગ્યુલર તમે જીએસટી પે કરો. એમાં દેશનું હિત છે, તમારું હિત. અને અત્યારે તો બેન્કો એવી ઓફર કાઢી છે કે જીએસટી રેગ્યુલર પે કરતા હોય તો ટર્નઓવર જેનું સારું હશે એને વિધાઉટ સિક્યુરિટી 50 લાખ સુધીની લોન મળે છે. તો એ પણ એને બેનિફિટ મળે છે. બંને ઇન્કમ ટેક્સ રિટર્ન અને જીએસટી બંને રેગ્યુલર કરીએ તો સરકારમાં પણ એની આબરૂ ક્રેડિટ વધે છે. 100% વધે છે, 100%. એમાં પહેલો ફાયદો એ થશે એનો રીઓપન કેસ નહીં થાય અને નોટિસ આવવાના ચાન્સીસ 0.5માં થઈ જશે એના, રેગ્યુલર હશે એને. અને મારા તો ક્લાયન્ટ છે, 1200 ક્લાયન્ટ છે. અમારે 0.5માં નોટિસો આવે છે કારણ કે અમે રેગ્યુલરને પ્રાવધાની આપીએ. ખાસ કરીને તમે કેમ છો 1200 ક્લાયન્ટ છે, 50 વર્ષનો તમારો બહોળો અનુભવ છે, ક્યાં યાદગાર પ્રસંગ હોય કે તમને હજી આજને કે 10-15 વર્ષ પહેલાં બન્યા પણ આજને કે તમને યાદ હોય સરકારની કંઈ નાની મોટી પોલિસી બદલી હોય અથવા તો તમે એની સામે થઈને તમારી જીત થઈ હોય તમારા ક્લાયન્ટની? ગવર્મેન્ટ અમે સ્કીમો કાઢે જ છે. 2-4 વર્ષની સ્કીમો હોય છે કે ભાઈ તમે વ્યાજ પેનલ્ટી માફ, તમે મુદ્દલ ભરી દો. તો આવી અમે કેટલામાં સ્કીમોમાં લાભ લેવડાવ્યા છે ક્લાયન્ટોને અને કરોડો રૂપિયાનો ફાયદો એ લોકોને થયો છે. ગવર્મેન્ટને પોતાની રિકવરી મળી ગઈ છે. તો એવું અમારે ઘણું થાય છે એવું કે ભાઈ સ્કીમોમાં અમે લાભ લેવડાવતા હોય છે. અમિતભાઈ અનડકટ હતા, અમિત એકાઉન્ટ સર્વિસના ઓનર, અને ખાસ કરીને એનો જે બહોળો અનુભવ છે એ આપણને ઘણો ઉપયોગી બને છે. અને ખાસ કરીને વેપારીઓની વાત કરીએ તો વેપારી સાહેબે કીધું એ પ્રમાણે વેપારમાં બીજી હોય છે એટલે એકાઉન્ટ બાબતમાં એની કોઈ ધ્યાન રહેતું નથી અથવા તો એને ઇન્ટરેસ્ટ નથી. એટલે આ બધા એને સમયનો અભાવ હોય છે. અમિતભાઈના ક્લાયન્ટમાં અમિતભાઈનો સ્ટાફ ચિંતા કરે છે કે ભાઈ આ પાર્ટી છે તો આ પાર્ટીની ચિંતા કરો, એ બીજી રહી છે અથવા ઝીણી વાત કાગળિયા ડોક્યુમેન્ટ બધા માગે છે. અને રેગ્યુલર એનું બિલથી માંડી જેટલું રેગ્યુલર તમે હશો એટલું જ તમને આપણને ફાયદાકારક છે ને એવી જ ચિંતા એ ક્લાયન્ટની કરે છે. એટલે અમિતભાઈનું કામ એટલું બધું સુપર છે કે 1200 પાર્ટી હિસાબ તો કરો તમે. એટલે 1200 પાર્ટી શક્ય નથી પણ છતાં પણ એ સંતોષકારક સર્વિસ આપે છે અને લગભગ લોકોને કાંઈ પણ લોસ ન જાય એની સતત એ ચિંતા કરે છે.